विद्यार्थी मित्रों, हूँ छुं हार्दिक डाभी અને આજે આપણે ખૂબ જ સરસ ધોરણ 10 નું પ્રકરણ ભણવા જઈ રહ્યા છીએ જેનું નામ છે યામ ભૂમિતિ। હવે યામ ભૂમિતિ એટલે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ ગણતરી હોય એનું ચિત્રાત્મક રજૂઆત એને આપણે ભૂમિતિ તરીકે ઓળખીએ છીએ। પરંતુ આપણે આ પ્રકરણની અંદર ફક્ત ચિત્રાત્મક રજૂઆતને સાથે સાથે આ યામ ભૂમિતિ છે એનો ઉપયોગ છે આપણા જીવનની અંદર વ્યવહારુ જીવનની અંદર કઈ રીતનો ઉપયોગ થાય છે એના વિશે પણ આપણે અભ્યાસ કરીશું। ધોરણ 10 ની અંદર આપણે અંતર શોધવાના દાખલાઓ, ક્ષેત્રફળ શોધવાના દાખલાઓ વગેરે યામ ભૂમિતિ દ્વારા કઈ રીતની આપણે ગણતરી કરી શકીએ છીએ એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે। આપણે વિદ્યાર્થી મિત્રો યામ ભૂમિતિમાં માહિતીનું આલેખ પર નિરૂપણ દ્વારા કઈ રીતના આપણે દાખલાઓ ગણી શકાય આ ચેપ્ટરની અંદર ખૂબ જ ઓછા સૂત્રો આધારિત દાખલાઓ આપણે ગણવાના છે। બહુ ઝાઝું આપણે પાકું પણ કરવાનું નથી। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આલેખ દ્વારા છે કઈ રીતના આપણે દાખલાઓ ગણાય, કઈ રીતના એના સૂત્ર આવે એના વિશે આપણે આલેખમાં આપણે નિરૂપણ કરતા પહેલા આપણે પુનરાવર્તન કરીએ છીએ। તો સૌપ્રથમ આ જે આડી લાઈન છે એને સમક્ષિતિજ લાઈન તરીકે આપણે ઓળખીએ છીએ જેને એક્સ અક્ષ તરીકે કહીએ। તો અહીં એક્સ અને આ બાજુ એક્સ ડેશ। એ જ રીતના ઊભી જે લાઈન હોય એને આપણે શિરોલંબ તરીકે ઓળખીએ છીએ જેને વાય અક્ષ દ્વારા આપણે ઓળખીએ છીએ એટલે કે વાય અને વાય ડેશ તરીકે આપણે ઓળખીએ છીએ। ત્યારબાદ વચ્ચે છે એ ઉગમ બિંદુ હોય છે। મિત્રો આપણને ખ્યાલ છે કે ઉગમ બિંદુના યામ છે એ 0,0 હોય છે। ત્યારબાદ બીજી વાત કરીએ તો ઉગમ બિંદુથી જમણી બાજુ ધન સંખ્યાઓ હોય છે। ઉગમ બિંદુથી જમણી બાજુ ધન સંખ્યાઓ હોય છે। એ જ રીતનું ઉગમ બિંદુથી ડાબી બાજુ ઋણ સંખ્યાઓ હોય છે। અહીં તમે જોઈ શકો છો -1, -2, -3। એ જ રીતનું ઉગમ બિંદુથી ઉપરની બાજુ ધન સંખ્યાઓ હોય છે જ્યારે નીચેની બાજુ કેવી સંખ્યા હોય છે? ઋણ સંખ્યાઓ આવેલી હોય છે। ખાસ આ આલેખમાં કઈ રીતની સંખ્યા લખવી એ આપણને આવડી જાય તો આપણને આલેખ છે એ કોઈ દી ખોટો પડે નહીં। તો વિદ્યાર્થી મિત્રો ચાલો દાખલાઓ કઈ રીતના હોય છે। ધારો કે તમને કોઈ એક બિંદુ આપણે લઈ લઈએ એક્સ અક્ષમાં, અહીં માનો કે કોઈ બિંદુ આપણે લીધું છે તો હવે પ્રશ્ન એવો પૂછાય કે ઉગમ બિંદુથી અહીં આ એક્સ પર દર્શાવેલ બિંદુનું અંતર કેટલું થાય? તો તમે કહેશો કે અહીં 1, 2, 3, 4 સુધી એટલે કે 4 અંતર થાય। 4 જેટલું અંતર છે। આ રેખાખંડનું અંતર કેટલું છે? 4। હવે એ જ રીતનું કોઈ આપણે બીજું ઉદાહરણ લઈએ। તમને એમ કહેવામાં આવે કે કોઈ એક બિંદુ અહીંયા છે અને બીજું બિંદુ આપણે અહીંયા લઈ લઈએ। તો હવે પ્રશ્ન એવો છે કે આ બિંદુ અને પી કહીએ, આ બિંદુને ક્યુ કહીએ તો પી ક્યુનું અંતર કેટલું થાય? તો તમારો જવાબ હશે કે પી એટલે કે ઉગમ બિંદુથી પીનું અંતર કેટલું છે મિત્રો? 3। એ જ રીતનું ઉગમ બિંદુથી ક્યુનું અંતર કેટલું છે? તો કે 5। તો બંનેનો સરવાળો કરીએ ત્યારે આપણને આખું મળે ને એટલે કે 5 + 3 એટલે કે 8। એટલે કે આ કુલ અંતર છે એ આપણને 8 છે એ મળે। ચાલો હજી કોઈ આપણે એક ઉદાહરણ લઈએ। તો એ સવાલ એવી રીતનો હોય કે ઉગમ બિંદુથી દક્ષિણ તરફ કોઈ એક બિંદુ આવેલ છે એટલે કે ધારો કે કોઈ દક્ષિણ તરફ છે બિંદુ આવી રીતનું છે, અહીંયા કોઈ એક બિંદુ લઈ લઈએ અને કોઈ બીજું બિંદુ છે। ત્યારબાદ દક્ષિણથી પશ્ચિમ દિશાની અંદર કોઈ એક બીજું બિંદુ લઈએ તો અહીં કોઈ એક બીજું બિંદુ આપણે લઈ લઈએ, ધારો કે અહીંયા બિંદુ છે। તો આ ઉગમ બિંદુથી જે પશ્ચિમ છેલ્લું જે બિંદુ છે ત્યાં સુધીનું અંતર કેટલું થાય? તો એને આપણે પહેલાં દોરી નાખીએ સ્કેલ વડે એટલે આપણને વધારે ખ્યાલ આવશે। તો હવે જો તો ઉગમ બિંદુથી જે છેલ્લું બિંદુ હતું એનું અંતર કેટલું થાય? તો અહીં આપણે જોઈએ તો કાટકોણ ત્રિકોણ છે એ બને છે। હવે મિત્રો આપણને ખ્યાલ છે કે ઉગમ બિંદુથી આ સુધીનું અંતર કેટલું છે? તો કે આ 7 થાય। કુલ અંતર કેટલું થશે? 7। હવે એ જ રીતનું આ દક્ષિણ દિશામાં જે બિંદુ હતું એનાથી ઉપર પશ્ચિમ દિશામાં જે હતું આ બિંદુનું અંતર કેટલું થાય? આ અંતર તો કે તમે કહેશો કે આ 4 સુધી છે તો આ ઉપરનું અંતર કેટલું છે? 4। તો આપણને આ અંતર મેન આપણે આ અંતર શોધવાનું છે તો કઈ રીતનું થાય? અહીં કાટકોણ ત્રિકોણ હોવાથી આપણને ખબર છે કે વર્ગમૂળમાં 7² + 4² આવી રીતનું આનું સાદુરૂપ દેવાથી આપણને આ બંને બિંદુનું અંતર છે આપણને મળી જશે। પરંતુ વિદ્યાર્થી મિત્રો
આપણે ધોરણ 10 ની અંદર જ્યારે કોઈ એવા બિંદુ આપેલા હોય, જેમ કે હવે કોઈ આપણે યામાક્ષ છે એને કંઈ છેદતું ન હોય અને અલગથી જ કોઈ બિંદુ હોય, ધારો કે એક બિંદુ અહીંયા છે અને કોઈ બીજું બિંદુ અહીંયા આપણે લઈ લઈએ, આ બિંદુનું નામ આપી દઈએ એક્સ અને આને બિંદુનું નામ દઈ દઈએ વાય. તો આ બંને બિંદુ વચ્ચેનું અંતર કેટલું છે, જો આવી રીતનો દાખલો આવે ત્યારે આપણે ગણતરી છે એની કઈ રીતની કરવી એ ખૂબ જ આપણે જરૂરી બને છે. તો આના ઉપરથી આપણે એક સૂત્ર પણ તારવીશું, જેથી તમને સરળતાથી આગળના દાખલાઓ સ્વાધ્યાયના ગણવામાં મદદરૂપ થશે. તો ચાલો આપણે આને અલગથી એક ગ્રાફની અંદર બે બિંદુ અલગ હોય ત્યારે એનું અંતર કઈ રીતનું શોધવું એના માટે આપણે દાખલો ગણીએ. તો સૌપ્રથમ કોઈ બિંદુ આપણે એ લઈ લઈએ અને કોઈ બીજું બિંદુ છે એને બી કહી દઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે યામ છે એના યામ કયા થશે, તો જો કે x1, y1. એ જ રીતનું આ બીજું બિંદુ છે તો એના યામ થાય x2, y2. હવે આપણે આ a થી b સુધીનું અંતર છે, આ અંતર આપણે શોધવાનું છે. તો કઈ રીતનું શોધાય એના માટે આપણે ચાલો અભ્યાસ કરીએ. તો આલેખ દ્વારા છે કઈ રીતનું કરીએ, તો સૌપ્રથમ આ બિંદુ છે ને નીચેની તરફ જોડી દઈએ, એ જ રીતનું આને પણ. એટલે કે આનો મતલબ જો નીચેનું છે એ એક્સ વાળું કહેવાય, એક્સ અક્ષ છે, અને ઊભી લાઈન છે એ વાય અક્ષ છે. તો આ નીચેનું છે એ શું કહેવાશે, x1. એ જ રીતનું આમાં આ કહેવાય x2. એ જ રીતનું આ બિંદુ છે એનું આ પહેલાં કહેવાશે y1, અને આ ઉપરનું છે બિંદુ એને કહેશું આપણે y2. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જો આને આપણે જોડી દઈએ તો એક કાટકોણ ત્રિકોણ છે ઉપર બની જાય છે અને નીચે ચોરસ જેવું બની જાય છે. હવે આપણે અંતરની વાત કરીએ તો અહીં આ ઉગમ બિંદુથી આ અંતર x1 છે અને આ છે આખું કુલ x2. તો આ ખાલી એટલો કટકો છે આપણને કેમ મળે, તો કે x1 માઇનસ x2, સોરી x2 મોટું છે એટલે x2 માઇનસ x1, x2 માઇનસ x1, એટલે કે મોટામાંથી નાનું બાદ કરીએ એટલું આ કટકો મળી જાય. તો એમ ઉપર પણ એટલું જ આપણને માપ મળે, એટલે કે અહીંનું માપ શું છે, x2 માઇનસ x1. એ જ રીતનું આ ઉપરનું વાત કરીએ તો આ બાજુનું માપ છે y1 અને આખું છે y2. તો આપણે ખાલી એટલો જ કટકો જોતો હોય તો y2 માંથી આ કટકો બાદ કરી દેવાનો, એટલે કે y2 માઇનસ y1, આ રીતનું આપણને મળે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આને ગણતરી દ્વારા આપણે ગણીએ. આપણે a થી b નું અંતર શોધવાનું છે. તો અહીં આપણે કાટકોણ ત્રિકોણ બની જાય છે. તો આપણને ખ્યાલ છે કાટકોણ ત્રિકોણના મુજબ આપણે વર્ગમૂળમાં શું લખી શકીએ, તો કે જો આ બાજુનો વર્ગ એટલે કે x2 માઇનસ x1 નો વર્ગ વત્તા y2 માઇનસ y1 નો વર્ગ અને એનું વર્ગમૂળ. જો આ જવાબ આવે, આનું જે સાદુરૂપ દઈએ એટલે કે આપણને કુલ અંતર AB છે એ મળી જતું હોય છે. તો અહીં આપણે x1 માઇનસ x2 કરીએ, y1 માઇનસ y2 કરીએ તો પણ કંઈ ફરક પડશે નહીં, કારણ કે અહીં વર્ગ છે એટલે કે માઇનસ જો જવાબ આવે તો પણ એનું જવાબ શું થઈ જશે, પ્લસ થઈ જશે. એટલે કે આપણે સૂત્ર યાદ રાખીએ, અંતર સૂત્ર બરોબર આવી રીતનું પણ આપણે લખી શકીએ કે x1 માઇનસ x2 નો વર્ગ વત્તા y1 માઇનસ y2 નો વર્ગ. તો આ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું છે, આ છે એ આપણું શું છે, અંતર સૂત્ર. એટલે કે જ્યારે પણ કોઈ અંતર શોધવાના દાખલા પૂછાય ત્યારે આપણે આ અંતર સૂત્રનો ઉપયોગ કરીને આપણે દાખલાઓ છે એ ગણવાના છે. તો આ સૂત્ર ખાસ યાદ રાખવું. હવે આપણે દાખલાઓ ગણતા પહેલાં આપણે થોડુંક બેઝિક જે યાદ રાખવા જેવી વસ્તુ છે એનો આપણે અભ્યાસ કરીએ. તો હવે આપણે સૌપ્રથમ આલેખની અંદર દોરવા માટે અને દાખલાઓ ગણવા માટે પહેલાં થોડીક બેઝિક માહિતી છે એ આપણે ખાસ યાદ રાખવી જોઈએ. તો એના માટે કેવા પ્રકારના દાખલાઓ છે પૂછી શકાય, એ ખાલી જગ્યા ખરા ખોટા એની અંદર પણ પૂછી શકાય, ઉપરાંત દાખલાઓ પણ છે એમાં પૂછાતા હોય છે. તો પહેલું છે કે બિંદુઓ A, B અને C સમરેખ થવા માટે, મિત્રો સમરેખ થવા માટે એટલે કે આ એક જ લાઇનની અંદર હોય A, B, C, તો આ થવા માટેની શરત શું છે તો એ ખાસ આપણે સમજીએ. તો જ્યારે આ બિંદુને સમરેખ કરવા હોય ત્યારે શરત છે AB વત્તા BC બરોબર AC, આવી રીતનું થવું જોઈએ. એનો મતલબ જો અહીં B છે 2 વખત આવે છે, એનો મતલબ B છે એ ક્યાં હશે, વચ્ચે હશે, અને A ને C એ બાકીની બાજુમાં હશે.
હવે એ જ રીતનું બીજું આપણે અથવા આવી રીતનું પણ લખી શકાય AB વત્તા AC બરોબર BC. તો જો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો અહીં A 2 વખત આવે છે, એનો મતલબ A છે ક્યાં હશે? વચ્ચે હશે. તો આ B અને C. તો જો તો આ AB વત્તા AC તો આખું શું થાય છે? BC, આખું BC. જો આવું થતું હોય ત્યારે A B અને C કેવા કહેવાય? સમરેખ થયા કહેવાય. તો આવા તમને દાખલા આવશે તો એ આપણે આગળ અભ્યાસ કરીશું. ત્યારબાદ બીજી શરત છે ત્રિકોણના શિરોબિંદુઓ થવા માટે, એટલે કે ત્રિકોણ છે એ ક્યારે બને કે ત્રિકોણ છે એમ આ ત્રણ કોઈ તમને યામ આપી દેવામાં આવે અને તમને કહેવામાં આવે કે આ શું થાય છે? તો કે ત્રિકોણ. તો એ શિરોબિંદુ છે ત્રિકોણના થવા માટે શું હોવું જોઈએ? તો કે બે બાજુનો સરવાળો, જ્યારે કોઈ બે બાજુ આપણે ત્રિકોણ લઈએ તો એ બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતાં મોટો થવો જોઈએ. એટલે કે ત્રીજી બાજુ છે એની કરતાં બંને બાજુનો સરવાળો કેવો થવો જોઈએ? મોટો. અને આની જો બાદબાકી કરવામાં આવે તો ત્રીજી બાજુ કરતાં ઓછી થવી જોઈએ. તો છે એ ત્રિકોણના શિરોબિંદુઓ કહેવાય. હવે ત્રિકોણ છે એ 6 પ્રકારે આપણે વિભાજિત કરી શકાય છે, જેની અંદર 3 બાજુ આધારિત કરી શકાય અને 3 છે એ ખૂણા આધારિત કરી શકાય છે. પણ આપણે બાજુ આધારિત અંતર શોધવાનું છે તો એ બાજુ આધારિત જ આપણે અંતર શોધી શકીએ છીએ. તેથી આપણે બાજુ આધારિત દાખલાઓનો અભ્યાસ કરવાનો છે, જેની અંદર બાજુ આધારિત સમબાજુ ત્રિકોણ હોય, દ્વિબાજુ ત્રિકોણ હોય અને વિષમબાજુ ત્રિકોણ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો સમબાજુ એટલે કે બધી જ બાજુ છે એની કેવી હશે? સરખી હોય, એટલે કે બધી જ બાજુ છે એ સમાન હોય છે. જ્યારે દ્વિબાજુ હોય તો એની અંદર એટલે કે સરખી, બે બાજુ જ્યારે સરખી હોય તો એને દ્વિબાજુ ત્રિકોણ કહીશું અને એક પણ બાજુ સમાન ના હોય તો એને વિષમ બાજુ ત્રિકોણ આપણે કહીશું. આ ઉપરાંત કાટકોણ ત્રિકોણ પણ હોઈ શકે. તો કાટકોણ ત્રિકોણ છે એની અંદર કાટકોણ ત્રિકોણની અંદર પણ આપણે પાયથાગોરસના પ્રમેય અનુસાર આપણે એના દાખલાઓ છે આપણે અભ્યાસ કરી શકીએ. હવે ઘણી વખત દ્વિબાજુ ત્રિકોણ છે એ કાટકોણ ત્રિકોણ પણ હોઈ શકે છે. હવે એના પછીની શરત જોઈએ તો ચતુષ્કોણના શિરોબિંદુ થવા માટે શું શરત હોવી જોઈએ? તો જો ઓછામાં ઓછા 3 બિંદુઓ સમરેખ ન હોવા જોઈએ. એટલે કે ઓછામાં ઓછા 3 બિંદુ છે સમરેખ ન હોવો જોઈએ. એટલે કે આવી રીતના અલગ અલગ હોય તો જ આપણે છે એ ચતુષ્કોણ બને, નકર ના બને. આપણે આ ચતુષ્કોણની અંદર વધારે પ્રકારનો આપણો અભ્યાસ નથી કરવાનો, ફક્ત 4 પ્રકારનો અભ્યાસ કરવાનો છે, જેની અંદર સમાંતર બાજુ ચતુષ્કોણ, લંબચોરસ, ત્યારબાદ ચોરસ, એનો આપણે અભ્યાસ કરીશું. તો જો સમાંતર બાજુ ચતુષ્કોણ છે એમાં શું હોય? તો કે સમાંતર બાજુ એટલે કે આવી રીતનો હોય, તો જેની અંદર સામસામેની બાજુની બંને જોડ કેવી હોય છે? સમાન હોય છે. અને વિકર્ણો બંનેના કેવા હોય? અલગ અલગ હોય. વિકર્ણો બંનેની અંદર અલગ અલગ હોય છે. એટલે ખાસ યાદ રાખવાનું, જો આવું થાય તો એને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. મને જો લંબચોરસ હોય તો લંબચોરસની અંદર જો સામસામેની બંને જોડ છે કેવી હોય? સમાન. જો ઉપર નીચેનું માપ સરખું હોય એ જ રીતનું સામસામેનું માપ પણ સરખું હોય, જેમ સમાંતર બાજુ ચતુષ્કોણમાં હતું એવી જ રીતે. પરંતુ અહીં વિકર્ણની જોડ પણ કેવી હોય છે? સમાન હોય છે. એટલા માટે એને લંબચોરસ આપણે કહીશું. તો તમને આવા દાખલા પૂછાશે, તમને યામ આપી દેલા હોય, 4 યામ આપી દીધેલા હોય અને કહેવામાં આવે કે આ નીચેનામાંથી સમાંતર બાજુ ચતુષ્કોણના યામ છે કે નહીં ચકાસો. તો આપણે એની ગણતરી કરવાની છે, એના અંતર શોધવાના છે અને જોવાનું છે કે ભાઈ એના વિકર્ણો છે એ સમાન છે કે ભિન્ન છે. જો ભિન્ન હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. જો એના સરખા વિકર્ણ હોય તો એને શું કહેવામાં આવે? લંબચોરસ. તો આપણે આવા દાખલાઓનો પણ અભ્યાસ કરીશું.